પાલિતાણામાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પાલિતાણા ખાતે કરવામાં આવી હતી। 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે પાલિતાણામાં કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રને સંબોધિત કરવામાં આવ્યું હતું, જેમાં પાલિતાણા સહિત જિલ્લાના વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડા સહિત દ્વારા ઉપસ્થિત રહ્યા હતા અને પરેડ યોજવામાં આવી હતી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ દેશભક્તિઓની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો સહિત જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પાલિતાણામાં આન બાન શાન સાથે કરવામાં આવી હતી। ત્યારે યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં આજે શુક્રવારને 10 કલાકે યાદી જાહેર કરાય છે। शत्रुंजय અને હસ્તગીરી જેવા શાશ્વત તીર્થ અને જ્યાં ભગવાન આદિનાથ સાક્ષાત વિરાજમાન છે એવી પવિત્ર ભૂમિ પાલિતાણાના નગરજનોને આજના અવસરે અભિનંદન પાઠવું છું। મિત્રો, આજે ગૌરવ અને શાંતિ મસ્તક ઊંચું રાખવાની તમન્નાઓને આંખમાં આંજીને સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપવાનો દિવસ છે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ અને આપણા જ ભાવેનાના રતન એવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ અને ભાવવંદન કરવાનો દિવસ છે। ભારતને આઝાદી અપાવવા માટે આ મહાનુભાવો જે સમર્પણ કર્યું